તમે સાંભળી લેજો. સન્મુખ જે પ્રસ્તાવના રજૂ થાય એની કરતા એકલા બેઠા હોય ને પછી યાદી થતી હોય ને એ હૃદય સુધી પહોંચતી હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે બે ભાઈઓનો કેસ હાલે કોર્ટમાં, બે ભાઈઓનો, સગા ભાઈઓને મૂળ હેઠાનો વાંધો. આ હેઠો ક્યાંથી આવ્યો ને એને હજી હું ગોતું છું. આ હેઠાની ઉત્પત્તિ કરી કોઈને ભાઈઓ? આ હા હા, અમારા એક બહુ સારા મંત્રી હતા અને થોડોક ડખો હાલતો હતો ગામમાં, એટલે એ મંત્રી શ્રી પોતે ગયા, હકીકત બનેલું છે કે ભાઈ શું આ તમારા ગામમાં ડખો છે, સમાધાન કરી નાખો ને યાર. એ કે બીજું કાંઈ નથી, હેઠામાંથી છે. અરે શેઠો ન સમજતો તો મારી પાસે લાવો, હું સમજાવું. પછી કોકે કીધું બાપુ પાણી વાળવા આવો તો ખબર પડે હેઠો ક્યાં આવ્યો એ. હા, પણ મૂળ વાત કહું સાહેબ કે બે ભાઈઓનો એક કેસ હાલે, બે કોર્ટે જાય એક જ બસમાં, મૂળ હામાં વટે ચડાવી દીધેલા. અમુકને વેવાયો એવા ભટકાઈ જાય. હા, આપણે પાછું ન પડાય એમ, આપણું મોડું કહેવાય. પણ બન્યું એવું, ઘણો સમય થઈ ગયેલો, થોડાક વર્ષો નીકળી ગયેલા, અને એમાં બન્યું એવું કે બે ભાઈઓ કોર્ટને પટમાં એક લીમડો હતો, એ લીમડાની સાંયે બેઠેલા, અને એમાં ભાઈ છે એ થોડાક કંઈક કામે ગયો, કોઈ બોલાવ્યા એટલે ઓફિસમાં, એના બાજુમાં જે છે કોઈ વકીલની એની ઓફિસ, ત્યાં ગયો. ત્યાં થોડીક વાર લાગી એટલે જે જગ્યાએ એણે પોતાના પગરખા કાઢ્યા હતા ત્યાં તડકો આવી ગયો, એટલે એણે એ પગરખા લઈ અને જ્યાં સાંયો હતો દિવાલની પાસે, એ દિવાલની બાજુમાં એણે મૂકી દીધા. થોડીક વાર થઈ, કોર્ટમાં નામ બોલાનું અને હળી કાઢીને જવા માટે પોતાના પગરખા ગોતતો થઈ માણા, ત્યારે એના મોટા ભાઈએ કીધું કે ભાઈ ત્યાં તડકો આવી ગયો હતો ને એટલે મેં જો ઓલે સાંયે મૂક્યા, ત્યાં તારા પગરખા પડ્યા છે. એટલા શબ્દ સાંભળ્યા અને આખું ભીની થઈ સાહેબ. પગરખા તો પહેરીને કોર્ટમાં તો ગયો માણા, અને ન્યાયાધીશ પૂછે છે બોલ ભાઈ શું તારી ફરિયાદ? અત્યાર સુધી હતી, હવે કાંઈ નથી, હું મારો કેસ પાછો ખેંચું છું. કારણ એટલું કે મારા પગ નો બળતા જોઈ શકતો હોય એ મારું હૃદય કઈ રીતે બાળી શકે? કહેવાનો અર્થ એમ અંદરનો જે લાગણી હોય. હમણાં જ અમારા થોડાક દી પહેલા પાણીધરા પ્રોગ્રામ, અને મેં અહીંયા ડાયરેક્ટ ગાવાનું ચાલુ કર્યું ને આને તાર બદલાવાનું ચાલુ કર્યું બેનજાનું. આપ બધા જાણો છો મને હાર્મોનિયમ ફૂલ આવડે, હું સુર દબીને બેસું છું. હવે વાંચીતા આને તાર બદલાવા જો બેઠો જ ભાઈ, અને મેં તો ઉપાડ કરી લીધો. પછી તો ધબો ના રહે ને, હવે એના ટેકે તમે હાલતા હોય. એની ઈ ક્ષણે મને ખબર ન પડે એમ કીર્તિદાન ભાઈ આવી ગયા, હું આ ખાલી ધમણ આપું અને એ સૂર દબાવતા હતા, એ હાર્મોનિયમ વગાડતા હતા. એની ક્ષણે કે ના, સ્ટેજ ઉપર રહેલો કોઈ કલાકાર એ ભાંગી ન પડવો જોવે. આ ટેકો દેવાની જેનામાં તાકાત હોય ને એ હોનબાઈમાંનો ભેળિયો અમેરિકામાં ગંજવી શકે, એ મોગલનો ભાવ અમેરિકામાં ગંજવી શકે. મારો કહેવાનો સૂર એ છે કે આજે અંદરો અંદર જે પ્રેમ છે, અંદરો અંદર જે લાગણી છે, અને ભાગવતના મંચ પાસે બેઠીને કહું છું કે આ જો લાગણી આપણે જો સુદામાની અંદર તત્વ કેવું હતું ખબર? વાત એટલી જ સુદામા માટે ભગવાન કૃષ્ણ કદાચ દોટ ન દે, આવકાર ખાલી આપી દે, હું આવે છે લેતા આવો બહુ સારું થયું, અરે સુદામા કીધું ના વાટ જોતા હતા, એ કહી શકત, પણ દોટ દીધી. હવે વિચાર કરો કે કોણ ત્યાં નહીં આવ્યું હોય દ્વારકા, કયો રાજા નહીં આવ્યો હોય ભગવાન કૃષ્ણને મળવા માટે, પણ સુદામા આવે દોટ દે. એનું કારણ શું? સુદામાની અંદર એવું કયું તત્વ પડ્યું હતું? હાવ હળવું તત્વ છે સાહેબ, નાનું એવું. જો આપણા બધાના હૃદયમાં આવી જાય ને તો નામ લ્યો ને તો હોનબાઈ દોટ દેતા હવે, નામ લ્યો ને તો પીઠળ દોટ દેતા હવે. વારા ઘડીએ ન બોલાવા. અમુક ભાવ મને આમ જો માફ કરજો, અમુક ભાવ હોય તે તાત્કાલિક આપણે બોલાવતા જોઈએ રોજ નહીં, સમયે. અને એ ક્યારેક તમારી તમામ શક્તિ પૂરી થઈ જાય અને પછી એમ જરૂર પડે કે હવે માં તારી જરૂર છે. સાહેબ અનુભવથી કહું તમને, એ બધું એ ફેરવી નાખે, તમારે કાંઈ કરવાનું ન રહે સાહેબ, એની બુદ્ધિ ફેરવી નાખે. હે, અને હું હંમેશા કહું છું કે રોજ ખાલી 5 દીવાની વાટ એમ કહેવાય કે લઈ અને રોજ જેમ કહેવાય કોઈ પૂજા કરતો હોય ને એનો તે વિરોધી ન થતા. કારણ કે જે દીવો કરતો હોય કેવલ માની જ્યોત પ્રગટાવે, એ દીવાની અંદર જ એટલી તાકાત છે.
શત્રુ બુદ્ધિ વિનાશાય. એના શત્રુ ન થતા. જે માનો ભાવ ગાતા હોય એની તો પછી ક્યાં વાત રહે. ખાલી એના નામનો દીવો કરતા હોય એનો એક શત્રુ ન થતા, બુદ્ધિ વહી જાય. ના પાડે છે શાસ્ત્ર, વેદ કહે છે. આ શ્લોક કાંઈ મારો નથી. અહીંયા 3 આચાર્ય છે આપણા યજ્ઞમાં, તમે પૂજ્યો એને. પહેલી જ વાત એ કરે, હે ભગવતી, હે પરમાત્મા, તારા નામનો દીવો જે કરતા હોય એના શત્રુ હોય એની બુદ્ધિનો નાશ કરજે. પછી આપણે હાવ ગમે એટલી અમારું કોઈ પાઠે નહીં, આપણે બેઠા બેઠા કાંઈ બીજું કર્યું જ નથી. આપણે કાકીડાની ઘોડે કલર બદલ્યા. આપણે ઓલો આવે તો એની જેવા કલર, ઓલો આવે તો. એટલે હું હંમેશા એક યુવાનો માટે એક શબ્દ વાપરું છું કે મોરા વગરના એરુથી ન રખડતા ગમે એ મોરલી વગાડે ને આમ લડવા મળવું. સાહેબ, ઝેર તો પોતાનું હોવું જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હે, જે પોતાની રીતે જે ભાવથી જીવતો હોય. વાત એ છે કે સુદામાએ પોરબંદરથી નીકળ્યા, આતા બેઠા છે અહીંયા પોરબંદરના પાડો મસરાત દાદો જ્યાં બિરાજે છે. અને આવા સુરવીરો જ્યારે જ્યારે જગતના ચોકમાં આવવું હોય ને ત્યારે કહેવા ગયો એ નાગદેવનું રૂપ લઈને આવતા હોય, અને ભગવતીઓને જ્યારે જ્યારે જગતમાં આવ્યું ને ત્યારે નાંગણીઓના રૂપમાં પ્રવેશ કરતી હોય છે. એ આપણને એ કહે આવા ઝેરીલા રહેજો, કોકને ડંખવા માટે નહીં. પણ આ દુનિયામાં આપણામાં કાંઈ નહીં હોય. આ તમે જો આ હોનબાઈમાં ન અવતર્યા હોત તો ભૂતકાળ થઈ જાય બધું. એવું હોય, એવું હોય તો શું પુરાવો આપણે આપત. અને કદાચ કોકને કહો આપણે એમ કે કાંઈ લખેલું છે તાકી તો તમે લખેલું છે. આ દુનિયા છે ને ભાઈ. પણ ભગવતીઓ 9 લાખ લોબડિયાળિયું તમારામાં થયોનો પુરાવો શું? ત્યારે કેવું પડે કે જો આ હોનબાઈમાં બેઠા છે તો જોઈ લે. અને હાલમાં જે આ રૂપલથી લઈ અને આ કંકુ કેહરમાંથી લઈને આપણી જગદંબાઓ બેઠી, એ શું કામ? પુરાવો દેવા માટે કે આમાં તને જો એની અણહાર આવતી હોય તો તેદી થયું હોય, તેદી ખોડિયાર આવી હોય, તેદી પીઠળ આવી હોય. એમ સમાજમાં એવા વર્તમાનમાં એવા મુદ્દા તો રાખવા પડશે ને કે આને જોઈ લે તને અણહાર આવતી હોય તો આમાં આવ્યા હોય. હે, આ બીજો કોઈ મુદ્દો નથી સાહેબ. પણ એની અંદર એક તત્વ એક આવે. જો અમને બીજી વાત એ છે કે બાકી જો દુનિયા છે ભાઈ, કઈ કોક કે એમ આપણે ન કરાય. પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર કહે કે તમારી સ્વિચ, તમારું રિમોટ તમારી પાસે હોવું જોઈએ. બીજો બટન દબાવીને તમે ગરમ થઈ જાઓ. કોક તમારા વિશે ગમે એવું બોલી જાય એટલે તપી જાઓ. નહીં, આપણી સાપુ આપણી પાસે હોવી જોઈએ, બીજાની પાસે નહીં. એમ આપણો ભરોસો આપણી પાસે હોવો જોઈએ, બીજા પાસે નહીં. અમને ભરોસો છે બસ. હે, સુદામાજી પોરબંદર થી નીકળ્યા. જો મહાભારતમાં 2 ભૂદેવો છે, 2 મિત્રો છે. 2ના પત્ની મોકલે છે 2ના મિત્ર પાસે. બહુ સરસ મુદ્દો આવ્યો એટલે કહું. એક છે ગુરુ દ્રોણ, એના મિત્ર છે એ દ્રુપદ છે. અને એક છે સુદામા, એના મિત્ર છે ભગવાન કૃષ્ણ. દ્રુપદે તો યજ્ઞ કરેલો કે એને પાછું રાજ મળે ને. એના આચાર્ય હતા દ્રોણાચાર્ય. દ્રોણાચાર્યને કીધેલું તમે યજ્ઞ કરો, મારું રાજ વયું ગયું છે પણ તમે યજ્ઞ કરો, અને યજ્ઞના તપથી જો મારું રાજ પાછું મળે તો અડધું રાજ હું તમને આપી. ન્યા સુધીની વાત. અને રાજ આવી ગયું અને પછી ભૂલી ગયા. બોલો, ભલું કરે ભોરિંગનાથ. દ્રુપદને યાદ જ ન કર્યા, દ્રોણાચાર્યને યાદ જ ન કર્યા. એને ઘરે દીકરાનો જન્મ થયો અસ્વસ્થામાંનો, અને ઘરમાં સાહેબ દૂધ ન મળે ત્યારે ગોરાણીએ કીધું કે જાવ ને અડધું દેવાનું કીધું હતું, તેમાંથી થોડું ઘણું નહીં આપે. જો લાગણી શું છે કે જોતું છે પાછું. ત્યાં ગયા દ્રોણાચાર્ય. એટલે આવ્યા તો ખરા કે ભાઈ બોલું આપણે વાત ભૂલી ગયો. બોલો એ કે તમે કોણ? હું ઓળખતોય નથી. દ્રોણાચાર્યને આવું કીધું. હશે આપણે કઈ ખબર છે ને, આ તમને સપનું જ નથી આવ્યું ને. અને દ્રોણાચાર્યનો એક તો ભૂદેવ, એમાં આચાર્ય. આ મહાભારતનો પાયો રોપાઈ ગયો એટલી વાતમાં. મોટા થઈ જાવ પછી આ શીખવાડે છે કે મોટા થયા પછી કોઈ પણને ભૂલી ન જતા, કાંટો કાઢ્યાનો ગણ ન ભૂલતા ભલામાના. હે, અને પછી તો એને ભગવાનની દયા થઈ અને દ્રોણાચાર્ય અને હસ્તિનાપુરના એ પોતે શિક્ષક બન્યા, ગુરુ બન્યા.
અને પાંડવોને અને કૌરવને બેયને ભણાવ્યા, દુર્યોધનને અને અર્જુનને બેયને ભણાવ્યા, અને બેયની વિદ્યા જ્યાં પૂરી થઈ અને એમ કહેવાય કે પાંડવો અને કૌરવોના પુત્રો, પાંડુ રાજાના પુત્ર અને ધૃતરાષ્ટ્રના દીકરા બે બરોબર વિદ્યા લઈ લીધી. અને પછી કહે છે, ગુરુજી ગુરુ દક્ષિણામાં શું આપીએ? ત્યારે પહેલો જ ગુરુ દ્રોણ બોલ્યા, જાઓ દ્રુપદને બંધી બનાવીને મારી પાસે લાવો સાહેબ. પછી તો આચાર્યને ભૂલી જવું જોઈએ કે હવે તું હસ્તિનાપુરનો શિક્ષક છું, જ્ઞાનો રાજગુરુ છું, હવે મારે આવા બદલા લેવાની ભાવના ન રાખવી જોવે તો મહાભારત ન થાય. અને એ જ જગ્યાએ અહીંયા સુદામા છે. વાત એટલી છે, ગોરાણીએ કીધું કે જાઓ ને કૃષ્ણને મળવા માટે. અરે કે ગાંડી, હું એનાથી મોટો છું. જો સાંભળજો, હું ઉંમરમાં પણ મોટો છું અને બ્રાહ્મણ છું. ના માગવાનું મેં વ્રત લીધું છે અને તમે મારું વ્રત તોડવા માંગો છો? અરે કે હું એમ નથી કહેતી, માગવા થોડી હું તમને મોકલું. પણ ભણતા ત્યારથી લઈને આજ સુધી પછી મળ્યા નથી. એકવાર મળી આવો તો ખરા. ને પછી ગોરાણી બોલ્યા, હું ખબર કે એણે ગોકુળ મૂક્યું ને, એ ગોકુળમાં હતા ત્યારે માં જશોદા એને તાંદુલ ખવડાવતા. એ પછી એને તાંદુલ નહીં ખાધા હોય. જાઓ ને તાંદુલ દઈ આવો ને. હા એ કરું, લ્યો. અને તાંદુલની પોટલી આપી અને દ્વારકાને કેળ્યો, એનો પંથ લીધો. અને રસ્તે છે, આ જો સુદામા વૃદ્ધ નથી. આપણે વર્ણન કરીએ છીએ કે સુદામા વૃદ્ધ હતા. વૃદ્ધ હોય નાના બાળક હોય, સાચી વાત છે ને? વૃદ્ધ નથી પણ સત્ય છે, એ વૃદ્ધ હોય છે. પૂજ્ય મોરારી બાપુ કહે ને, સત્ય, પ્રેમ અને કરુણાની જે વાત બાપુ કરે છે, પ્રેમ હંમેશા યુવાન હોય. દાદાનો એક ભાવ આવી જાય દીકરાને રમાડવાનો, અને જ્યાં પ્રેમ ઉભરાય ત્યાં યુવાની આવી જશે. બાળકને ઊંચો લઈ લઈને આમ કહેવાય કે આમ રમાડવા મળશે. એ પ્રેમમાં યુવાની આવી જાય. સત્ય બાળક છે, કરુણા છે, એ સત્ય છે, એ પાછું વૃદ્ધ છે. એટલે આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં કયો નારાયણ છે ત્યાં કે સત્ય વૃદ્ધ હોય. 18 વર્ષનો દીકરો સાચું બોલતો હોય ને ત્યારે 81 વર્ષનો લાગતો હોય કે નહીં, આમ જ હોય. ત્યારે એની દૂર પીઠતા દેખાય. એટલે આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો શું કામ કરીએ? સત્યનારાયણને દાંત હોય ન હોય, વૃદ્ધ છે એટલે એ હીરો એમના હળુકદીન ભૂયો જાય. એટલે આપણે તો ખરેખર મારા કઠિયારાની વાટે જ બે હતા, કથા જતા ટાળા. પણ સુદામાએ જ્યાં દોટ દીધી કે નામ સુદામો મિત્ર પ્રભુનો, એ નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. बहुत अच्छे, बहुत अच्छे. ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે, પથિક. સુદામા
આયુવાન છે પણ એમાં સત્ય છે એટલે વૃદ્ધાપો દેખાય છે. થાક ન લાગે. પણ એક સાંઈડે બેઠા બેઠા જો કયું તત્વ છે એ વાત હું કરતો હતો કે એક સાંઈએ પોરો ખાવા માટે બેઠા, થોડોક થાક હતો, પણ વિક્રમભાઈ બન્યું એવું કે વટે માર્ગુ જે નીકળ્યા ને એ વાતું કરતા જતા હતા. શું વાતું કરતા હતા? કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યો ને ત્યારથી એ લીલા લહેર, એ કૃષ્ણના વખાણ સાંભળ્યા કે આ હા હારે ભણતો તો આવા. આપણી પરિસ્થિતિ શું છે ખબર? કોકના વખાણ સાંભળે તો કે અમારે હારે ભણતો, મારા બાપા એને સોપડા લઈ દેતા. હવે તારા બાપા એને સોપડા લઈ દેતા હતા તો તું રિવેશમાં કેમ આવ્યો? પાછો કેમ ફેર્યો? તું પાછો ફેર્યો એનું કારણ એ કે તને હજી એ જ મગજમાં દેખાય છે. પણ સુદામાએ જ્યાં શબ્દ સાંભળ્યો કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ થયા છે ત્યારથી એ લીલા લહેર તા તો 32 કરોડ રવાડા ઠરલાઈને બેઠા થઈ ગયા પોરહમાં. હો અને મોઢામાંથી શબ્દ નીકળ્યો કે તું થયો દ્વારકા ધણી, મારા સોગાળા રણ છોડ, તા તો મારા આંગણાના મરોડ સૌ પલટાણા શામળા. સાબાશ કૃષ્ણ સાબાશ. એ પોરહમાં કેમ દ્વારકા આવી ગયું ને સુદામાને ખબર ન રહે. તા તો ન્યા ઓલા આડા વાહડા લઈને ઉભેલા જેમ અત્યારે ટોલ ના કે બેઠા હોય. ઉભા રાખે ક્યાં જવું, ક્યાં કઈ બાજુ કઈ મળવા આવ્યો છું કૃષ્ણ? તમારે મળવું એમ? તમારા દર્શન જોયા? ભાઈ દર્શન ન જોવો, દિલ જોવો ને. મારા હૃદયમાં કૃષ્ણ કેમ બેઠો છે જોઈ લો ને. પોરબંદર થી આવું છું, એનો મિત્ર છું એમ તમે મિત્ર છો એના. હાલ હાલ કરીને સુદામાને જ્યાં ધક્કો માર્યો ભાઈ, સુદામા ધરતીમાં ઢળી પીડ્યા. પડ્યા સુદામા એટલું કહે છે કે આ લોકો મને નહીં જવા દે, અને જ્યાં પહોંચવું છે ત્યાં ન પહોંચાય ને ત્યારે ભાંગી જાય છે. એટલા કિલોમીટર કાપીને આવતા હોય અને અહીંયા મોડું થયું હોય ને એમાં જો રસ્તામાં ટ્રાફિક નડ્યું હોય ત્યારે બહુ થાક લાગે. એમ સુદામાની પરિસ્થિતિ એ થઈ કે અહીંયા પહોંચી ગયો, દ્વારે આવી ગયો, અને હવે દ્વારપાળો નહીં જવા દે. હવે ભલે ખોળિયામાં લઈ પ્રાણ જાય પણ હવે પાછું નથી જવું. અને દ્વારપાળોને પગે લાગીને સુદામા કહે છે જો પોતાનો વિવેક ન છોડે ને. સાહેબની ઓફિસે જાય ને કઈ ઓલા ન ઓળખતા હોય અને પછી આપણે કે ઓળખો ભાવનગર આગળ સાહેબને કેવું જોઈએ ના, સાઈડમાં બેસી જાય જોઈ નીકળશે ને ભાળી જાય તો ઊભા રહેશે. વાત એ છે થોડોક પોરો ખાઓ. સુદામા એટલું બોલ્યા કે દ્વારપાળો ન જવા ગયો તો તમને મુબારક, પણ એની વાટમાં કદાચ મારા ખોળિયામાં પ્રાણ નીકળી જાય અને મારો દેહ પીડ્યો હોય અને પછી દ્વારકાધીશ નીકળે અને પૂછે કે કોણ હતું, તો હું તમને પગે લાગીને એટલું કહું, એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, નામ સુદામો હતું, તમારી મિત્રતાનો દાવો કરતો હતો. એટલું કહેશો ને મને વિશ્વાસ છે કે મારો બાપ મારી લાશ ઉપર 2 આહુડા પાડશે. વિક્રમભાઈ વાત હવે એ છે કે એક વડીલ દ્વારપાળ દૂર ઉભેલો, જો મોટા કોને કહેવાય ઈ જોઈ ગયો. આ ચિત્ર દોટ દીધી, ગોર બાપાને બેઠા કર્યા. બાપા જજો તમારી આતરડીનો દુભા, તમે છે છોકરાઓ છે ખબર ન હોય ને. બીજાની ભૂલ્યું પોતાની માથે લેવાની જ્યારે તેવડ આવી જાય ને એ માણા મોટો થઈ જતો હોય છે. ગોર બાપા એને ખબર ન હોય. જોજો અત્યારે પાછો મળવાનો સમય નથી ને એટલે તમને ના પાડે. તમારા માટે હું જાઉં છું, હું જાઉં આગળ થોડી વાર બેસો. અને હવે દ્વારપાળોને આ વડીલ દ્વારપાળ કહે છે કે શું મંડાણા છે, ભૂલ્યું આપણે કરીને ભોગવવું નારાયણને પડે, આવા ધંધા શું કામ કરો છો? હે યાદ આવી ગયું સાહેબ, જય વિજય યાદ આવી ગયા કે ભૂલ કરે જય વિજય અને નારાયણને 3 વાર અવતાર લેવા પડે. સુદામાને દ્વારે બેસાડી દ્વારપાળ જાય છે. અષ્ટપટલાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે, ભોજન કરે છે, સત્યભામા સૂર્યમું જમાડે છે, વડા લઈ અને કુબજા ઊભી છે
હા હા, જમાવટ કેવી હશે. રૂક્ષ્મણી વીજણો ઢોળે છે અને એવે ટાણે આવીને દ્વારપાળ કહે છે, નારાયણને પ્રણામ. પ્રણામ દ્વારપાળ. નારાયણ ઠાકોર, આપને કોક મળવા આવ્યું છે. ઓ કોણ છે? બ્રાહ્મણ હોય એવું લાગે છે સાહેબ. મહાભારતમાં છે આ વાત. બ્રાહ્મણ હોય એવું લાગે છે. અને ત્યારે કૃષ્ણ શું બોલ્યા ખબર? દ્વારપાળ, આવું ક્યારથી શરૂ થયું કે ઋષિઓને, મુનિઓને, ચારણોને, બ્રાહ્મણોને મને મળવા માટે મંજૂરી લેવી પડે? આ ક્યારથી તમે ચાલુ કર્યું? ગોવિંદ માફ કરજો. જો ન્યાય એવું ન કીધું કે ઓલાએ ના પાડી. ગોવિંદ માફ કરજો. દરહણ નહોતા લાગતા ને એટલે. દ્વારપાળ ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે પ્રભુ. અંદાતા તમારી મિત્રતાનો દાવો કરે છે. પોરબંદર થી આવે છે, બ્રાહ્મણ છે, તમારી મિત્રતાનો દાવો કરે છે. કોળિયો અહીંયા રહી ગયો, ડૂઢો વળ્યો કૃષ્ણ. દ્વારપાળ જટકે નામ શું છે? કે નામ સુદામો. ઈ નામ રે સુણીને વાલો વાત ઈ કરો, મિત્રતા આવી રાખજો. ભાણા ઉપર ઉભો થઈ જાય સાહેબ. હે નામ રે સુણીને વાલો એ દોડ્યો ગીરધારી રે. નામ રે સુણીને વાલો ત્રિકમે લીધા રે એકદમ કેડી રે આહુડા આઠ મારે બીજી છેલ્લી વાત એ કહું, ભગવાને દોટ એવી દીધી ને, પગમાં પગરખા તો ન પહેર્યા, ખંભા ઉપરલી પિતાંબર ઉડી ગયું, માથા ઉપરલી મોરપીંછ ઉડી ગયું. સતત જે કાયમી જે હારે રહેનારી વ્યક્તિ બડી છૂટી થવા. કીર્તિભાઈ રૂપક કેવું થયું છે? એટલું કડે કસોટો વાળી દોડ દીધી છે. ઉઘાડા ડીલે દોડ્યો જતો છે દ્વારકાની બજારમાં. સુદામા, સુદામા, આમ જા. સુદામાએ આવતો જોયો. શાબાશ ઠાકુર, શાબાશ. ત્યારે એને દ્વારપાળો ન કીધું, લ્યો જોઈ લ્યો, જો આવે જો. એ દોડમાં, એટલો દોડમાં પિતાંબર પડી ગયો દ્વારકાની બજારમાં. ધરતી બીજી વાર પ્રશ્ન કરે છે કે પિતાંબર આજે કેમ? તાકે માં સાંભળ, રોજ હારે રહેતા હોય ને, પણ જ્યારે એનો જૂનો ફેરું આવતો હોય ને ત્યારે આડે ન કરાય. ભાઈ સુતા છે ને ભાઈ આમ છે નહીં, ત્યારે આડેલી હટી જવાય, જેથી કરીને અહીંયા હૈયું મળી લઈને. એટલે આડેલી હટી ગયો છું, કારણ કે સુદામો આવ્યો છે. હાલ હાલ કરીને તમને કહું, ભગવાને એના સિંહાસને બેહાડી દીધા. મળ્યો કૃષ્ણ રાડ્યું નાખવા. સત્યભામા, રૂક્ષ્મણી, જટ ગોમતીના નીર લાવો, મારે મારા ભેરુના પગ ધોવા છે. હોનાનો થાળ મૂક્યો પગમાં. એ હોનાના થાળમાં સુદામાના પગ મૂક્યા. સુદામાને તો વિસ્મય થઈ ગયું. હા હા હા, કલ્પના નહોતી ટિકિટ મળશે. ટિકિટ તો મળી, છૂટાઈ ગયા, પણ ખબર નહોતી કે આવું ખાતું મળશે. પણ આ તો નોખા ખાતાનો માણસ હતો સાહેબ. જન્મો જન્મના ખાતા ભેગા થઈ જાય ને. હે એ કૃષ્ણને કેવું, તમે કલ્પના તો કરો, સુદામાને કેવું થયું છે કે ગોપાલ રેવા દે ગોવિંદ. નહીં નહીં, સુદામા, ભગવાને સુદામાના પગને તળિયે જોયું ને, કાંટા ને ગોખરું લાગીને લોહીના ટચિયા ઠરી ગયેલા. આજે નારાયણની આંખમાંથી એટલા આહુડા પડ્યા.
ગોમતીના નીરની જરૂર ન પડી. ભગવાન નારાયણના આહુડાથી એમ કહેવાય કે સુદામાના પગ મળ્યા ધોવાવા. તા તો આઠેય રાણીઓ દોડી ભાઈઓ. અને કેવું બન્યું રૂપક? હાથ પગ ચોળે સાત પાત રાણી રે. હાથ પગ ચોળે સાત પટરાણી, પટરાણી 8 છે બરદન, પણ હાથ પગ હાથ જ છોડતી હતી. તો યાર હાથ પગ ચોળે એની સાત પાત રાણી રે. 8મી શું કરે છે? રૂક્ષ્મણી જીરેડે ઊના ઊના પાણી રે. પ્રભુજી પકાલે પાવલા રે જી આજ સુદામાજી હેજ પ્રભુજી ને એવું. આ પિંગલસિંહ બાપુની રચના પછી આ વચ્ચે એક કડી લઉં. બાકી સુદામાજી દ્વારકામાં આવ્યા અત્યારે જે ગાતો થઈ તો કાક બાપુની રચના, પણ હારો હાર પિંગલસિંહ બાપુએ આ રચના એક લખી. સુદામોજી કૃષ્ણ પ્રભુજીને કહે છે રે ભાઈ બંધી મારી ભૂલ મારે રે. અરે ભાઈ બંધી મારી ભૂલ મારે. હવે આખી વાત કરવા બે તો હવાર પડે. સુદામાં તો ઘણું રોકાય. આ તો દ્વારકામાં કઈ તાણ તો હતી નહીં. કાગ કે ઘણા દી વિચાર રજા માગી વિપરે. અને મોરારીની પાસે કાંઈ ન માગ્યું. ધન ધન એની ધારણા. અને હકીકત કહો સાહેબ, તમે ગમે એવી પરિસ્થિતિમાં હોય પણ ભાઈબંધને ભાળી જાઓ એટલે તકલીફ થઈ જાય. મને રાતે 1:30 વાગે હોસ્પિટલ લઈને આવ્યા બધા હાવ હાવ કરતા કરતા ઘાયે ઘા પ્રોગ્રામમાં. એટલે અડધું તો વાતાવરણ આપણને દબી દે. ઓહો એટલું બધું આપણને તકલીફ છે. એ ડોક્ટર હજરથી આમાં ઉભેલા કહો જટ લઈ જાઓ જટ લઈ લો. હું કહું હું જટ લઈ લઈ. હજી મને અંદર લીધો ને ત્યાં કીર્તિભાઈને ભાડ્યો. કીર્તિદાનભાઈ ઉભેલા હોસ્પિટલ. અરે મેં કીધું દોસ્ત કાંઈ નથી. પાછું ઈકો ને એવું બધું કર્યું બરાબર ને. એટલે પછી ડૉક્ટર મને કહેવાય સ્ટેન્ડ તો અત્યારે જ મૂકવું જ પડે. મેં મૂકી ગયો? હું ક્યાં એમ કહું નથી મૂકવું એમ, પણ અમને અત્યારે હવે કાંઈ છે નહીં. એટલે કે ના હવે અત્યારે પછી કીર્તિભાઈ કીધું ના ના આપણે કહે છે સાહેબ તો. અને સાહેબે પાછા મોટા ગજાના જેણે સારા સારાના હૃદય જોયેલા, પણ કલાકારનું હૃદય પહેલી વાર જોયું. ને આજ પછી કોઈ કલાકારનું હૃદય ડૉક્ટરોને જોવું ન પડે એવી માને યાદ કહેવાય પ્રાર્થના કરું છે. એટલે ડૉક્ટર તેજસભાઈ પટેલે કીધું કે કીર્તિભાઈ આપણે કરવું જ પડે. પણ તો કાંઈ વાંધો નહીં. એટલે તરત એને યુનિફોર્મ એનો આપ્યો. આપે ને આપણા કપડાં એના આપ્યા. તે એ મેં બુસ્કોટ પહેર્યો લેંઘો કહું કીર્તિભાઈ તું પહેરાય. મિત્ર આપણી માથીને ઊભો હોય છે, મિત્ર આપણો બાપથીને ઊભો હોય છે. કહેવાનો અર્થ જ્યાં ભાવ હોય જ્યાં સ્નેહ હોય એમ ભાવથી જીવીએ, આનંદથી જીવીએ. અને આવું ભાગવત થાય, આવી માની પ્રતિષ્ઠા થાય. એટલી ભાઈ બહુ સરસ વાત કરી કીર્તિભાઈ કે પ્રતિષ્ઠા થાય છે પણ આપણે હારવાર પ્રતિષ્ઠ થાજો. માંડવાળી વ્રત લેજો, લીધું જ હોય પણ વ્રત લેજો. કે ગામમાં હશું તો હે હોનબાઈ માં તારી હાજની આરતીના ધૂપ લીધા વગર અમે અમારા મોઢામાં અન્નનો કોળિયો ને મૂકીએ, અમે મંદિરે હાજર રહેશું. જરૂર છે અત્યારે આ પરિસ્થિતિમાં. બાકી ઓટોમેટિક નગારા કોણે કાઢ્યા એને ગોતું કીર્તિભાઈ. અમે નાના નાના હતા નગારા વગાડવા હાટું બાંધવું પડતું હતું. હવે મારો વારો, હવે મારો વારો, ઝાલર વગાડવાનો હવે મારો વારો. હે આ વારા વૈયા ગયા સાહેબ. ઠાકર મંદિરમાં ઝાલર અંબાઈની તોય વગાડવા જાતો અને આજે એવડો થઈ ગયો કે મંદિરમાં નથી હમાતો.
અને માળો એ તમે કલ્પના જ કરો કે એક રાજસ્થાનનો પથ્થર અહીંયા આવી જાય અને એ આકાર માનો લઈ લે અને એ સ્થિર થઈ જાય તો એની અંદર માને પ્રવેશ કરવો પડે. આનાથી સ્થિરતામાં કેવડી તાકાત હશે. એક પથ્થર જો માનું સ્વરૂપ લઈ શકતો હોય તો આપણે માણા છીએ યાર.